નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સવર્ગીય સંયોજનો ચેપ્ટરની અંદર વધારાની વિગતવાર વાતો કરવા જઈ રહ્યા છીએ. ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. Sorry, it's DJ. આપણે સમઘટકતાની વાતો કરતા હતા. સમઘટકતાના બે પ્રકારની વાત થઈ, બરાબર છે. પહેલો પ્રકાર છે એ અવકાશીય સમઘટકતા, અને બીજો પ્રકાર છે એ આપણે જોવાના છે આજે, જેના વિશે વાત કરવાના છે એ છે બંધારણીય સમઘટકતા. અવકાશી સમઘટકતાના બે પ્રકાર આપણે જોઈએ, બરાબર છે. પહેલો પ્રકાર આપણે જોયો એ છે ભૌમિતિક સમઘટકતા, અને બીજો પ્રકાર આપણે જોયો એ છે પ્રકાશીય સમઘટકતા. બરાબર છે. આજે આપણે જે બંધારણીય સમઘટકતા જોવાના છીએ એમના ટોટલ 4 પ્રકારોની વાતો આપણે કરીશું. ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને સીસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ઘણી વખત, બરાબર છે, એમાં એક અન્ય પ્રકારની ભૌમિતિક સમઘટકતા પણ જોવા મળે છે. તેનું બંધારણ Ma3B3 પ્રકારનું હોય ત્યારે એમાં ફેશિયલ સમઘટકતા અને બીજી સમઘટકતા મેરીડિયોનલ સમઘટકતા જોવા મળે છે. આમની વાત આપણે કરીએ. પ્રકાશી સમઘટકતા છે એ મુખ્ય બે ભાગની અંદર વિભાજિત થાય, બરાબર છે. એક દક્ષિણ ભ્રમણીય પદાર્થો હોય અને બીજો કેવા પદાર્થો છે તો કે વામ ભ્રમણીય લીવો પ્રકારના પદાર્થો હશે. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય, આ રીતે પ્રકાશી સમઘટકતાના બે સમઘટકો મળશે. આ બધી આપણે વાત કરી. અહીં આપણે વિગતવાર વાત કરી કે ભાઈ ભૌમિતિક સમઘટકતા છે, બરાબર, એમના કેટલાક બંધારણો આપણે જોયા હતા. કયા બંધારણો? તો કે MX2 L2 M AB XL. ત્યાર પછી આપણે જોયું હતું MX2 L4. ત્યાર પછી આપણે ચોથું બંધારણ જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે MX2 LL twice, અને પાંચમું ભૌમિતિક સમઘટકતા Ma3B3 પ્રકારના બંધારણો દર્શાવે. આ વાત કરી હતી સવર્ગાંક 4 અને સવર્ગાંક 6. એમાં તે જેમની સાથેના 4 લિગેન્ડ જુદા હોય એમના કુલ 3 સમઘટકો મળે. કેટલા સમઘટકો? 3. એમની પણ વાત કરી હતી, 2 સીસ અને 1 ટ્રાન્સ. બરાબર છે. પ્રકાશી સમઘટકતાની વાત કરીએ તો અષ્ટફલકી સંકીર્ણો પ્રકાશી સમઘટકતા દર્શાવે. અષ્ટફલકીય કિલેટ સંકીર્ણો પ્રકાશી સમઘટકતા દર્શાવે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. અષ્ટફલકીય કિલેટ સંકીર્ણો જ પ્રકાશી સમઘટકતા દર્શાવશે, બાકીના દર્શાવતા નથી. હવે આજે જે વાત કરવાની છે ડિટેલમાં એ, બરાબર છે, સમઘટકતાનો બીજો પ્રકાર. કયો પ્રકાર? બંધારણીય સમઘટક. એમના વિશે વાત કરવી છે, બરાબર છે. હવે આ જે બંધારણીય સમઘટકતા છે, બંધારણીય સમઘટક, એના કેટલા પ્રકાર એમની વાત કરીએ.
તો કે બંધારણીય સમઘટકતા એમના ટોટલ 4 પ્રકારની આપણે વાત કરવાના છીએ. કેટલા પ્રકાર છે? તો કે 4 પ્રકાર. આ 4 પ્રકારની ડિટેલમાં વાત આપણે કરીશું. 1 2 3 અને 4. ચારે ચારના નામ લખીએ. એક તો બંધન સમઘટક. પહેલી સમઘટકતા કઈ થશે? તો કે બંધન સમઘટક. બીજી સમઘટકતા થશે સવર્ગ સમઘટક. ત્રીજી સમઘટકતા છે આયનીકરણ સમઘટકતા. અને ચોથી સમઘટકતા છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા અથવા તો એમને બીજું પણ એમ નામ જળ યોજિત સમઘટકતા પણ કહેવામાં આવે છે. દ્રાવક મિશ્રણ અથવા તો જળ યોજિત સમઘટક. આ બધા વિશે ડિટેલમાં વાત કરી છે. પરંતુ કેટલીક વાર પ્રશ્ન થાય કે ભાઈ સમઘટકતા આપણે ભણીએ છીએ એ સમઘટકતામાં અવકાશી સમઘટકતા અને બંધારણીય સમઘટકતામાં તફાવત શું? તો કે આ જે સમઘટકો હોય છે એમના સમાન બંધ હોય. સમાન બંધન જોવા મળે, બંધ સમાન જોવા મળે તો એ અવકાશી સમઘટકતા કહેવાય. અને ભિન્ન બંધ જોવા મળે, ભિન્ન બંધન જોવા મળે એટલે કે બે સમઘટકો વચ્ચેના બંધ કેવા જોવા મળે? જુદા જુદા. તો એ સમઘટકતાને આપણે કઈ સમઘટકતા કહીશું? બંધારણીય. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે સમઘટકો વચ્ચેના બંધન સમાન તો અવકાશી સમઘટકતા હોય અને બંધન જુદા જુદા તો એ બંધારણીય સમઘટકતા. આ બધી જ બંધારણીય સમઘટકતા ની આપણે જે વાત કરશું એમની વચ્ચેના બંધન કેવા હશે? તો કે જુદા જુદા હશે. બંધન એટલે બંધ, બરોબર છે. પહેલું છે આપણે જે સમઘટકતાની વાત કરવી છે એ છે બંધન સમઘટકતા. બીજું છે સવર્ગ સમઘટકતા. ત્રીજું છે આયનીકરણ સમઘટકતા. અને ચોથું જળ યોજિત અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. બંધન સમઘટકતા છે એ કોને કહેશું? તો કે બંધન સમઘટકતા છે એક તો કેવા સંકીર્ણમાં જોવા મળે? તો કે ઉભયદંતીય સંકીર્ણની અંદર આ સમઘટકતા જોવા મળે. આ એક ખાસ વાત યાદ રાખજો. ઉભયદંતી સંકીર્ણની અંદર આ સમઘટકતા જોવા મળે. ઉભયદંતી સંકીર્ણ એટલે શું થશે? તો કે કોઈ એક જ લિગેન્ડ હોય. દાખલા તરીકે થાયોસાઇનેટો, આ એક જ લિગેન્ડ છે. એમના બે જુદા જુદા એમની અંદર એક જ લિગેન્ડની અંદર બે જુદા જુદા ધાતા પરમાણુ હાજર હોય, બરાબર? તો HCN માઇનસ અને NCS માઇનસ, બરાબર છે? HCN માઇનસ અને NCS માઇનસ અથવા તો HCN અને NCS આવા પ્રકારના વાત કરીએ. HCN માં શું થશે? તો કે ધાતુ આયન સાથે સવર્ગ બંધ બનાવશે સલ્ફર. ધાતુ આયન સાથે સવર્ગ બંધ કોણ બનાવશે? તો કે સલ્ફર. NCN માં શું થશે? તો કે ધાતુ આયન સાથે સવર્ગ બંધ કોણ બનાવશે? તો કે નાઇટ્રોજન. ધાતુ આયન સાથે સવર્ગ બંધ કોણ બનાવશે? નાઇટ્રોજન. તો થાયોસાઇનેટો જ લિગેન્ડ છે પણ એમાં સવર્ગ સ્થળ નિર્દેશક સલ્ફર અને નાઇટ્રોજન એક જ લિગેન્ડની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશકની હાજરી હોય
એ બે પૈકી કોઈ એક સમયે કોઈ એક સવર્ગબંધ બનાવી અને સંકીર્ણ સંયોજનનું નિર્માણ કરતા હોય છે એવા સંકીર્ણ સંયોજનો છે એ બંધન સંઘટકતા દર્શાવશે. બરાબર છે? બંધન સંઘટકતા દર્શાવશે. આમના ઉદાહરણની વાત કરીએ, બંધન સંઘટકતાના ઉદાહરણ, તો એક્ઝામ્પલ તરીકે અહીં આપણે બાજુમાં લખીએ કારણ કે બધે સમાઈ શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે આવું લખી શકીએ કે ભાઈ CO NH3 5 ટાઈમ્સ. બરાબર છે? CO NH3 5 ટાઈમ્સ ONO Cl2. બરાબર છે? ONO Cl2. અહીંયા આ જે સંકીર્ણ છે એમાં સવર્ગ બંધ બનાવશે ઓક્સિજન. બરાબર છે? NO2 નાઇટ્રાઇટો લિગેન્ડ જ છે પણ સવર્ગ બંધ કોણ બનાવશે? ઓક્સિજન. અને એમનો સમઘટક આપણે દોરવો હોય, એમનો સમઘટક, તો એ સમઘટક બનશે આવો CO NH3 ONO નું શું લખશું આપણે? NO2 અને Cl2 છે તો Cl. બરાબર? આ લાલ રંગનો જોવા મળે. આ કેવા રંગનો જોવા મળશે? તો કે પીળા રંગનો જોવા મળશે. એક લાલ રંગનો જોવા મળશે, એક પીળા રંગનો જોવા મળશે. તો આ જે આવા પ્રકારના ઉભયદંતી લિગેન્ડ છે એમને કારણે જે સમઘટકતા જોવા મળે છે એ સમઘટકતાને આપણે બંધન સમઘટકતા કહીશું. બરાબર છે? એવી સમઘટકતાને શું કહેવાય? બંધન સમઘટકતા કહીશું. હવે માની લો કે બીજું એક ઉદાહરણ આપણે દેવું હોય તો Cr NH3 5 ટાઈમ્સ Cr NH3 5 ટાઈમ્સ Cn Cl2. બરોબર છે? અને આનો સમઘટક આપણે દોરશું તો Cr NH3 5 ટાઈમ્સ Nc Cl2. તો Cn નો ઉભયદંતી લિગેન્ડ શું થશે? Nc. તો અહીંયા સવર્ગ સ્થળ નિર્દેશક કાર્બન છે, અહીંયા સવર્ગ સ્થળ નિર્દેશક નાઇટ્રોજન છે. આ જે ઉભયદંતી લિગેન્ડને કારણે આ સમઘટકો બને છે એવા સમઘટકોને આપણે શું કહીશું? બંધન સમઘટકો કહેવામાં આવે છે. સમઘટકોને બંધન સમઘટકો કહેવામાં આવે છે. આ જે સમઘટકતા એમાં જોવા મળે છે એને બંધન સમઘટકતા કહીશું. બરાબર છે? અહીંયાથી આગળ વધીએ આપણે અને વાત કરીએ હવે પછીનો બીજો પ્રકાર કે છે સવર્ગ સમઘટક. સવર્ગ સમઘટકતા કોને કહીશું? પહેલો પ્રકારનું ડિસ્કશન આપણે કર્યું. હવે પછીનો બીજો પ્રકાર સવર્ગ સમઘટકતા કોને કહીશું? તો સવર્ગ સમઘટકતાની અંદર શું હોય? એક્ઝામ્પલ થી આપણે વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ તરીકે CO NH3 6 ટાઈમ Cr Cn 6. આવું કોઈ સંકીર્ણ સંયોજન હોય. બરાબર છે? આવા પ્રકારનું એક સાથે બે સવર્ગ કાઉન્સ આવતો હોય એવું સંકીર્ણ છે. એક જ સંકીર્ણ સંયોજન છે, એક સાથે બે સવર્ગ કાઉન્સ. ત્યારે આવા સંકીર્ણમાં સૌપ્રથમ તમારે ઓક્સિડેશન આંક મેળવવાનું યાદ રાખવાનું. અહીંયા બે ધાતુનો ઓક્સિડેશન આંક આપણે મેળવવો જરૂરી છે, કોબાલ્ટ અને ક્રોમિયમ. કોબાલ્ટ અને ક્રોમિયમ. તો કઈ રીતે મેળવી શકાય? તો કે કોબાલ્ટ વત્તા 6 NH3 વત્તા ક્રોમિયમ વત્તા 6 Cn ઇઝ ઇક્વલ ટુ 0. આખા બરાબર 0 થશે. હવે કોબાલ્ટ વત્તા 6 એમોનિયા નો ઓક્સિડેશન આંક 0 હોય. 6 ગુણ્યા 0 શું થઈ જશે? 0.
એટલે આનું શું થઈ જશે 0, બરાબર છે, વત્તા ક્રોમિયમ આ બંનેનો તો મેળવવાનો છે, વત્તા 6 ગુણ્યા સાયનાઇડ, સાયનાઇડનો ઓક્સિડેશન આંક -1 હોય એને ગુણ્યા 6 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આપણે એવું કહી શકીએ કોબાલ્ટ વત્તા ક્રોમિયમ, -6 સામેની બાજુ જશે એટલે પ્લસ. તો કોબાલ્ટ અને ક્રોમિયમનો સંયુક્ત રીતે વીજભાર કેટલો છે? પ્લસ. તો આપણે એવું કહી શકીએ કે કોબાલ્ટ ઉપર +3 જેટલો વીજભાર હશે અને ક્રોમિયમ ઉપર એ કેટલો હશે? +3 જેટલો વીજભાર હશે. આવું નક્કી થાય. હવે આ વીજભારની વાત થઈ. આ કન્ડિશનની અંદર તમે જોશો અહીંયા તો કોબાલ્ટ +3 સાથે ધાતુ આયન સાથે એમોનિયાએ સવર્ગ બંધ બનાવ્યો છે અને ક્રોમિયમ +3 ધાતુ આયન સાથે સાયનાઇડ આયન સવર્ગ બંધ બનાવેલો છે, બરાબર છે. કોબાલ્ટ સાથે એમોનિયાએ સવર્ગ બંધ બનાવ્યો અને ક્રોમિયમ સાથે સાયનાઇડ. હવે એનાથી ઉલટાઈ જાય, કોબાલ્ટ સાથે સાયનાઇડ સવર્ગ બંધ બનાવે. કોબાલ્ટ સાથે કોણ સવર્ગ બનાવે? બંધ બનાવે સાયનાઇડ. ક્રોમિયમ સાથે એમોનિયા સવર્ગ બંધ બનાવે ત્યારે એમાં જે સમઘટકતા જોવા મળે એમને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. ખ્યાલ આવે? ક્રોમિયમ સાથે કોણ જોડાઈ જશે? એમોનિયા. અને કોબાલ્ટ સાથે કોણ જોડાઈ જશે? Ca. બરાબર? લિગેન્ડ છે એ બદલાઈ જાય. કોબાલ્ટ સાથેનો લિગેન્ડ હોય એ ક્રોમિયમ સાથે આવી જાય, ક્રોમિયમ સાથેનો લિગેન્ડ હોય કોબાલ્ટ સાથે આવી જાય ત્યારે એ સમઘટકતાને આપણે શું કહેશું? સવર્ગ સમઘટકતા કહેશું. તો આનું સવર્ગ બંધારણ આપણે દોરીએ, બરાબર? આમનો સમઘટક, તો એમનો સમઘટક કંઈક આપણને આવો મળશે, CO, બરાબર છે. એનો સમઘટક કંઈક આવો મળશે, CO. અહીંયા NH3 ને બદલે હવે કોબાલ્ટ સાથે શું આવી જશે? તો કે CN6. કૌંસ પૂરો. ક્રોમિયમ સાથે શું આવી જશે હવે? તો કે Cn ની બદલે શું આવી જશે? તો કે NH3 6. આ જે સમઘટકો છે, આ બંને સમઘટકો, એમને કેવા સમઘટકો કહેવામાં આવે છે? સવર્ગ સમઘટકો કહેવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જે ધાતુ આયન છે એમની સાથેના લિગેન્ડ છે એ બદલાઈ જાય. કોબાલ્ટ સાથેનો લિગેન્ડ ક્રોમિયમ સાથે, ક્રોમિયમ સાથેનો લિગેન્ડ કોબાલ્ટ સાથે જોડાઈ જાય. એ શું થયું તમે જોઈ શકો છો. તો કે તમે એવું કહી શકો કે કોબાલ્ટ +3 છે એમની સાથે અને ક્રોમિયમ +3 છે એમની સાથે જે લિગેન્ડ પહેલા બંધ બનાવ્યો હતો એવો બદલાઈ ગયો. કોબાલ્ટ સાથે કોણ બંધ બનાવ્યો? તો કે સાયનાઇડ. અને ક્રોમિયમ સાથે એમોનિયા બંધ બનાવ્યો. આવી જે સમઘટકતા જોવા મળે છે આવી સમઘટકતાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આવા પ્રકારનું એક ઉદાહરણ યાદ રાખવાનું. લિગેન્ડ છે એ બદલાઈ જાય, કોબાલ્ટ સાથેનો ક્રોમિયમ સાથે જોડાઈ જાય, ક્રોમિયમ સાથેનો કોબાલ્ટ સાથે સવર્ગ બંધથી જોડાય ત્યારે સમઘટકતા સવર્ગ સમઘટકતા તરીકે ઓળખાય છે. ચાલો, તો આ સવર્ગ સમઘટકતાની વાત થઈ. ત્યાર પછીની સમઘટકતા આપણે જોઈ છે એ છે આયનીકરણ સમઘટકતા. નેક્સ્ટ સમઘટકતા છે એ છે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતાને આપણે સમજવી છે. આપણે પહેલી સમઘટકતા ભણ્યા ભાઈ બંધન સમઘટકતા. બીજી સમઘટકતા ભણ્યા આપણે તો કે એ છે સવર્ગ સમઘટકતા. હવે ત્રીજી સમઘટકતા ભણવી છે એ છે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? આયનીકરણ સમઘટકતા કહેવાય કોને? તો કે આયનીકરણ સમઘટકતાની અંદર શું હોય? તો કે લિગેન્ડ નું રૂપાંતરણ, લિગેન્ડ નું રૂપાંતરણ છે પ્રતિઆયનમાં, પ્રતિઆયનનું રૂપાંતરણ લિગેન્ડમાં થઈ શકે એવી ક્ષમતા
જે સંકીર્ણમાં જોવા મળે, આવી ક્ષમતા જે સંકીર્ણમાં જોવા મળે એ કેવા પ્રકારની સમઘટકતા દર્શાવશે? આયનીકરણ. લિગેન્ડનું પ્રત્યાયનમાં રૂપાંતરણ થઈ શકે અને પ્રત્યાયનનું લિગેન્ડમાં રૂપાંતરણ થઈ શકે એવી ક્ષમતા કોઈ પણ સંકીર્ણની અંદર હોય તો એ આયનીકરણ સમઘટકતા દર્શાવશે. આ પહેલો મુદ્દો છે. ઉદાહરણ તરીકે આપણે એકાદી વાત લઈએ, બરોબર? તો CO NH3 5 times into SO4 Cl. આવો પ્રકારનો કોઈ એક સમઘટક છે. આવા પ્રકારનો સમઘટક, એમનો આયનીકરણ સમઘટક આપણે બનાવવો હોય તો આપણે પહેલા અહીંયા ડિફાઇન કરવું પડે. આ છે પ્રતિઆયન. શું છે? તો કે પ્રતિઆયન. અને પ્રતિઆયન કોનું સ્થાન લઈ શકે એવી ક્ષમતા ધરાવી શકે? તો કે લિગેન્ડ. અહીંયા લિગેન્ડ તરીકે છે સલ્ફેટ. એ શું છે? લિગેન્ડ. તો પ્રતિઆયન લિગેન્ડના સ્થાને જોડાઈ શકે. લિગેન્ડ પ્રતિઆયનનું સ્થાન લઈ લે ત્યારે આયનીકરણ સમઘટકતા જોવા મળે. તો આપણે આનો આયનીકરણ સમઘટક લખવો હોય તો શું થશે? તો કે CO NH3 5 times CO NH3 5 times into આ જે SO4 છે એ અહીં આવી જશે અને Cl છે ક્યાં આવી જશે? SO4 ની જગ્યાએ. એટલે Cl SO4 ની જગ્યાએ આવી જશે. SO4 જે અંદર હતું એ ક્યાં આવી જશે? બહાર જશે. આ બે સમઘટકો છે એને કેવા સમઘટકો કહેવાય? આયનીકરણ સમઘટકો કહેવાય. કેવા સમઘટકો કહેવાશે? આયનીકરણ સમઘટકો કહેવાશે. એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ આવા પ્રકારનું ઉદાહરણ હોય, CO NH3 5 times into NO2 કૌંસની બહાર NO3 twice. કોઈ આ પ્રકારનું સંકીર્ણ છે, બરાબર છે? તો અહીંયા નાઇટ્રાઇટો અને નાઇટ્રેટ. નાઇટ્રેટ આયન છે, પ્રતિઆયન. નાઇટ્રાઇટો લિગેન્ડ છે. તો NO2 છે એ અહીંથી શું થશે? દૂર થશે. લિગેન્ડમાંથી દૂર થઈને પ્રતિઆયન સ્વરૂપે જોડાય છે. આ બે NO3 પૈકીનો કોઈ એક NO3 અહીંયા અંદર આવી જાય ત્યારે આયનીકરણ સમઘટકતા દર્શાવશે. આવું ઉદાહરણ એનું સોલ્યુશન થઈ શકે. CO NH3 5 times. અહીંથી NO2 દૂર થઈ જશે એની જગ્યાએ કોણ આવી જશે? બે NO3 પૈકી કોઈ એક NO3. તો બહાર શું હોય છે? એક NO3 તો હતો જ છે અને આ NO2 છે અહીંથી બહાર આવી જશે એટલે NO2. આ બંને સમઘટકો છે, બરાબર છે? એમને આપણે કેવા કહીશું? તો કે આયનીકરણ સમઘટકોનું ઉદાહરણ થશે. આ પણ આયનીકરણ સમઘટકતાનું ઉદાહરણ થશે, બરાબર છે? તો આ થઈ આયનીકરણ સમઘટકતાની વાત. ત્યારે જ શક્ય બને જ્યારે લિગેન્ડ પ્રતિઆયન તરીકે અને પ્રતિઆયન લિગેન્ડ તરીકે વર્તવાની ક્ષમતા દર્શાવતું હોય એવા લિગેન્ડ અને પ્રતિઆયન કોઈ સંકીર્ણની અંદર હાજર હોય તો એ આયનીકરણ સમઘટકતા દર્શાવશે. ચાલો ત્યાર પછીની ચોથી સમઘટકતાની વાત કરીશું. બંધારણીય સમઘટકતા ચોથી, બરાબર છે? એ છે દ્રાવક મિશ્રણ સમઘટક. ચાલો આપણે ત્રીજી સમઘટકતા કઈ જોઈએ? તો કે ત્રીજી સમઘટકતા આપણે જોઈએ આયનીકરણ સમઘટકતા. અને હવે ચોથી અને ફાઇનલ સમઘટકતા આપણે જોઈ છે એ છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા જેને જલયોજિત
સમઘટકતા પણ કહેવામાં આવે છે. જલયોજિત સમઘટકતા. એવું કહી શકાય કે આ જે દ્રાવક મિશ્રણ સમઘટકતા છે, દ્રાવક મિશ્રણ સમઘટકતા એ આયનીકરણ સમઘટકતાનો જ એક પેટા પ્રકાર છે. અને બીજી વાત શું તો કે દ્રાવક મિશ્રણ સમઘટકતામાં લિગેન્ડ તરીકે પાણીનો અણુ હોય તો જ આ સમઘટકતા જોવા મળશે. લિગેન્ડ તરીકે પાણીનો અણુ હોય તો જ આ સમઘટકતા જોવા મળે. અને આયનીકરણ સમઘટકતાનો જ એક પેટા પ્રકાર છે. બરોબર છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ભાઈ CO પાણી તરીકે લિગેન્ડ હોવો જોઈએ H2O 6 times into Cl3. બરોબર છે. આ જે સંકીર્ણ છે જાંબલી રંગનું જોવા મળે છે. કેવા રંગનું જોવા મળે છે? જાંબલી રંગનું જોવા મળે છે. આમનું દ્રાવક મિશ્રણ સમઘટક મેળવવો હોય તો આપણે એવું કહી શકીએ કે CO H2O ની સંખ્યા અહીંયા કેટલી છે? 6 છે. એ બદલે 5 કરી નાખીએ તો એક H2O ક્યાં જશે? સવર્ગ કૌંસની બહાર. બરાબર છે. એક H2O ક્યાં જશે? સવર્ગ કૌંસની બહાર. તો સવર્ગ કૌંસની બહારથી એક Cl અહીંયા આવશે. બરાબર છે. સવર્ગ કૌંસની બહારથી એક Cl અહીંયા જોડાય છે અને એક H2O ક્યાં જશે? બહાર જશે. અહીંયા Cl2 એક Cl અંદર ગયો. બરાબર છે. અહીંયા Cl2 into H2O. આ જે સંકીર્ણ છે એ કેવા રંગનું દેખાય છે તો કે એ ભૂખરા લીલા રંગનું દેખાય છે. કેવા રંગનું દેખાય છે? ભૂખરા લીલા રંગનું દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે જોડે છે. લિગેન્ડ છે એ પ્રતિઆયન તરીકે સવર્ગ કૌંસની બહાર આવે છે. ખરેખર તો વાસ્તવિક રીતે આયનીકરણ સમઘટકતા છે. પરંતુ જ્યારે પાણીના અણુઓ લિગેન્ડ તરીકે વર્તાય અને પાણીનો અણુ છે લિગેન્ડમાંથી પ્રતિઆયન બનતો હોય પાણીનો અણુ. બરાબર છે. આપણે આને આ રીતે પણ વાત કરી શકીએ. અહીં શું થાય તો કે લિગેન્ડમાંથી પ્રતિઆયન બનવાની જ વાત છે. લિગેન્ડ તરીકે પાણીનો અણુ હોય તો પાણીનો અણુ લિગેન્ડમાંથી પ્રતિઆયન બનતો હોય ત્યારે આ સમઘટકતા છે, આ સમઘટકતા જે જોવા મળશે એ સમઘટકતાને આપણે શું કહીશું? જળયોજિત સમઘટક. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આજના દિવસનો આપણો જે ટોપિક છે બંધારણીય સમઘટકતા. બરોબર. એમાં બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને ચોથી સમઘટકતા છે દ્રાવક મિશ્રણ સમઘટકતા મીન્સ સ્થિરીકર ધાતુ. તો વિદ્યાર્થી મિત્રો આજે આ ટોપિકને આપણે એટલે સુધી રાખીશું. ફરી નવા ટોપિક અને નવી વાતો સાથે ફરી મળીશું. આવજો.